મહાપ્રભુજીની 57મી બેઠક ખંભાલિયાની બેઠક. શ્રી આચાર્ય મહાપ્રભુજી બેઠક ખંભાલિયામાં કુંડ ઉપર છોકરના વૃક્ષ નીચે દામોદરદાસ મેઘન જોડે આવીને વિરાજ્યા અને કહ્યું કે આ સ્થાન ઘણું રમણીય છે, એટલે અહીંયા સપ્તાહ કરીશું. ત્યારે સાયંકાળે એક બ્રાહ્મણ આવીને તેમને દંડવત પ્રણામ કર્યા પછી કહે છે કે મહારાજ, અહીંયા રાત્રિએ ના રોકાતા. અહીંયા આમલી પર એક પ્રેત રહે છે. રાત્રિએ અહીંયા રહેવા વાળાને તે ખાઈ જાય છે, એટલે મારી વિનંતી છે કે રાત્રે આપ શહેરમાં બિરાજો. આવું કહીને તે બ્રાહ્મણ તો ત્યાંથી ચાલ્યા ગયા. પણ તેમ છતાં આપ શ્રી રાત્રિએ ત્યાં કથા કહેવા માટે બિરાજ્યા. તે સમયે કૃષ્ણદાસ મેઘન અપરસ ધોવા માટે ગયા. ત્યાં એક પ્રેત આવ્યો. તે પ્રેત તેમની આસપાસ ફરવા માંડ્યા. ત્યારે કૃષ્ણદાસે કહ્યું કે આમ તેમ ના ફરો, તમારે જે કરવું હોય તે કરો, હું અહીંયા જ ઉભો છું. ત્યારે પ્રેત બોલ્યો, તમે તો મોટા મહાપુરુષ છો, એટલે મારા પર કૃપા કરીને મારો ઉદ્ધાર થાય તેવું કરો. ત્યારે કૃષ્ણદાસ મેઘને મહાપ્રભુને વિનંતી કરી કે મહારાજ, આ પ્રેત વિનંતી કરે છે કે આપણે તેમનો ઉદ્ધાર કરીએ. મહાપ્રભુજીએ કહ્યું કે તમે ચરણોદક લઈને તેમના પર છાંટી દો. કૃષ્ણદાસ મેઘને એવું જ કર્યું અને પ્રેત યોનિમાંથી છૂટી ગયો અને દેવી સ્વરૂપ થઈ વૈકુંઠથી આવેલા વિમાનમાં બેસી ગયો. એટલે ભગવદીઓએ સાચું જ ગાયું છે, ચરણોદક લેત પ્રેત તત્ક્ષણતે મુક્તિ ભયે કરુણામય નાથ સદા આનંદ નિધિ કંદે. આ સાથે આજે યમુનાજીના સાનિધ્યમાં હસ્તરેખા, જન્માક્ષર અને ફોટો દ્વારા જીવનની કોઈ પણ સમસ્યાના કાયમી સમાધાન માટે વ્યાસજી મહારાજનો સંપર્ક કરો. સર્વ વૈષ્ણવનો જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગીય અવશ્ય મળો.